નવસારીથી સમાચાર કે જ્યાં ગણદેવી, વાંસદા, ખેરગામ અને ચીખલીમાં વરસાદના સમાચાર છે। જલાલપુર અને નવસારી શહેરમાંથી પણ વરસાદની મળી રહી છે વિગતો। વરસાદને પગલે શાકભાજી માર્કેટ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। નગરપાલિકા શોપિંગ સેન્ટર વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। નવસારીથી વરસાદના સમાચાર છે કે જ્યાં ગણદેવી, વાંસદા, ખેરગામ, ચીખલી આ તમામ જે આસપાસના વિસ્તારો છે ત્યાં થઈ છે મેઘમહેર। આપણે કહી દઈએ જલાલપુર, નવસારી શહેરમાંથી પણ વરસાદના સમાચાર છે। જોકે વરસાદને પગલે શાકભાજી માર્કેટની શું હાલત છે તે આપ જુઓ। શાકભાજી માર્કેટ જાણે એ આખા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ઘૂંટણસમા પાણીનો ભરાવો નગરપાલિકા શોપિંગ સેન્ટર વિસ્તારમાં પણ થયો છે, જેના કારણે સામાન્ય લોકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। એક તરફ નવસારીમાં વરસાદને લઈને લોકોનો રાજીપો, પરંતુ બીજી તરફ પાણી ભરાવાની આ સમસ્યા કે જેના કારણે પરેશાની પણ એટલી જ ઊભી થઈ છે। આ શાક માર્કેટ વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પણ પાણીનો ભરાવો થયો છે। પાણીનો ભરાવો ત્યારે નગરપાલિકા શોપિંગ સેન્ટર વિસ્તારમાં પણ થયો છે અને ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે।